રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને રાજભવન ખાતે પ્રાકૃતિક કૃષિ સંદર્ભ રાજ્યકક્ષાની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ સહિત વિવિધ વિભાગો અને સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યપાલે કહ્યું હતું કે ખેડૂતોએ ઝેરમુક્ત ઉત્પાદન માટે યોગ્ય બજાર અને વળતર મળવું જોઈએ અને ગ્રાહકોમાં પ્રાકૃતિક ઉત્પાદનો માટે વિશ્વાસ વધારવો જરૂરી છે। તેમણે પ્રાકૃતિક ખેતી માટે જરૂરી જીવામૃત અને ધન જીવામૃત જેવી ગુણવત્તાયુક્ત ઇનપુટની મહત્વતા સમજાવી અને દેશી ગાયોની સંખ્યા અને નસલ સુધારવા પણ સૂચનો આપ્યા હતા। રાજ્યપાલશ્રીએ કૃષિ યુનિવર્સિટીઓને સંશોધન અને પ્રચાર પ્રસારમાં મહત્વ આપવાનું કહ્યું। મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે આગામી રવિ સિઝનમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવા જિલ્લા લક્ષ્યાંક નક્કી કરીને આયોજનબદ્ધ કાર્ય થશે। તેમણે ખેડૂતો માટે વેચાણ કેન્દ્રો સ્થાપિત કરવાની પણ ખાતરી આપી છે। આ બેઠકમાં પ્રાકૃતિક કૃષિ અને ગુજરાતને દેશનું મોડેલ સ્ટેટ બનાવવામાં આવે તેવા પ્રયાસો પણ ભાર મૂકવામાં આવ્યો હતો।